દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય. એટલે એ મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. પણ એમને એમ ન થાય. બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય. એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. શંકરસિંહ વાઘેલાને એ રાહુલ ગાંધીને ખુલ્લી ઓફર આપી છે. મેં કોંગ્રેસને કહેવડાવ્યું છે કે ભાજપની સામે લડવાનું છે. જો ભાજપને અહીંથી કાઢવા હોય તો મને કહેજો. મેં રાહુલ ગાંધી સુધી એ વાત પહોંચાડાવી છે કે ભાજપને હરાવવું હોય તો મારી ડિઝાઇન પ્રમાણે તમે કામ કરો. હું જેમ કહું, હું જેમ ડિઝાઇન કરું એમ તમારે માત્ર કામ કરવાનું છે. નડિયાદના એક કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફરી એક વખત ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલા જ શંકરસિંહ બાપુ મેદાને આવ્યા છે. 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. ભાજપને હરાવવું હોય તો મારી ડિઝાઇન પ્રમાણે કામ કરો. હું જેમ કહું છું, હું જેમ ડિઝાઇન કરું એમ તમારે કામ કરવાનું છે. શંકરસિંહ વાઘેલાને એ રાહુલ ગાંધીને ખુલ્લી ઓફર આપી છે. મેં કોંગ્રેસને કહેવડાવ્યું છે કે ભાજપની સામે લડવાનું છે. જો ભાજપને અહીંથી કાઢવા હોય તો મને કહેજો. મારે એના બદલામાં કંઈ નથી જોઈતું, ટિકિટ નથી જોઈતી. શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે અને રાજકીય માહોલે પણ ગરમાઈ ચૂક્યો છે. નડિયાદના એક કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વાયરલ વિડીયોમાં તેમણે એવું કહ્યું છે કે મેં રાહુલ ગાંધીને ખુલ્લી ઓફર કરી છે. મેં રાહુલ ગાંધી સુધી એ વાત પહોંચાડાવી છે કે ભાજપને હરાવવું હોય તો મારી ડિઝાઇન પ્રમાણે તમે કામ કરો. હું જેમ કહું, હું જેમ ડિઝાઇન કરું એમ તમારે માત્ર કામ કરવાનું છે. સામે મારે બદલામાં એ કાંઈ જ જોઈતું નથી, મારે ટિકિટ પણ નથી જોઈતી. માત્ર ને માત્ર મારી ડિઝાઇન ઉપર તમે કામ કરો અને જો તમે મારી ડિઝાઇન પર કામ કરો છો તો તમને આ ચૂંટણીની અંદર એટલે કે 2027ની ચૂંટણીમાં તમે ભાજપને અહીંથી કાઢવા માટે સક્ષમ રહેશો. આ પ્રમાણે આડકતરી રીતે એક નિવેદન એ શંકરસિંહ બાપુએ આપ્યું છે. શું કહી રહ્યા છે શંકરસિંહ બાપુ કે જેમના આ નિવેદનથી અત્યારે હાલ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે, જેમના નિવેદન બાદ અત્યારે રાજકીય ખળભળાટ મચ્યો છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક ઓફર એ રાહુલ ગાંધીને કરી છે કે ગુજરાતની અંદર જો તમારે સત્તામાં આવવું હોય તો મારી એક ખુલ્લી ઓફર છે, મારી પાસે આખો પ્લાન છે. કેમ શંકરસિંહ બાપુએ આ નિવેદન આપ્યું અને ક્યાં સુધી અને કોને આ વાત એ શંકરસિંહે પહોંચાડી છે જુઓ. એ પહેલા કોંગ્રેસને કહેવડાવ્યું છે કે બીજેપીના સામે લડવાનું છે. આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય. મોટો પડો એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે. અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે. છેલ્લી ઘડીએ તું ઉપર ના નક્કી કરો આજે જયારે લડવું આ મેદાનમાં ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે. એટલે એ મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું. પણ એમને એમ ન થાય. બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય. આપણે ખાલી વિધિ કરવા નથી હોતી. સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા બધા આબરૂવાળા
વારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારી, એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની, એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય ને ક્યાં સમજતો હોય તો એનું કોઈ ન માને. આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે. કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે. આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય, મોટો પડો. એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે. અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે. છેલ્લી ઘડીએ તું ઉભો ના નક્કી કરો આજે જયારે લડવું આ મેદાનમાં ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે. એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું, પણ એમને એમ ન થાય. બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય. આપણે ખાલી વિધિ કરવા નથી હોતી. સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, વારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારી, એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની, એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય ને ક્યાં સમજતો હોય તો એનું કોઈ ન માને. આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.